વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે આપણે જે સ્વાધ્યાય 8.1 જે ચેપ્ટર હતું ટ્રિગોનોમેટ્રી, તો એમાં સ્વાધ્યાય 8.1 ના દાખલા નંબર 4 આપણે દાખલા નંબર 3 સુધી આપણે ગણેલા હતા. તો દાખલા નંબર 4 થી આપણે શરૂઆત કરશું. તો ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ તો તમને રકમ આપેલી છે. જો 15 કોટ એ બરાબર, રકમમાં આપેલ છે 15 કોટ એ બરાબર 8 હોય તો તમારે અહીંયા સાઈને અને સેકે શોધવાનું છે એવું કીધેલ છે. તો તમારે સાઈન એનું મૂલ્ય અને સેક એનું મૂલ્ય શોધવાનું છે. તો હવે તમને જે રકમમાં આપેલ છે, કોઈ પણ દાખલો હોય મેથ્સનો, રકમમાં જે આપેલ હોય તમને જે કઈ કિંમત હોય તો એના ઉપરથી દાખલાની શરૂઆત થતી હોય. તો આપણને જે આપેલ છે 15 કોટ એ બરાબર 8. હવે આપણે જોઈએ કે 15 અહીંયા કોટ એ સાથે ગુણાકારમાં છે, તો હવે બરાબર નહીં. બીજી બાજુ આપણે જો 15 ને જવા દઈએ તો આપણે કિંમત મળશે 8/15. તો હવે કોટ એ, તમે જો સૂત્ર બધા આવડતા હોય તો તમે શોર્ટ ટ્રીક થી જે સીસી વાળું સૂત્ર આવે છે એના ઉપરથી tan ની કિંમત મેળવી શકો. tan ઉપરથી તમને sec ની મળી જાય ને sec ઉપરથી cosec ને cosec ઉપરથી sin. પણ જો આકૃતિ દોરીને જો તમારે કરવું હોય તો આપણે અહીંયા એક ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ દોરી લઈશું. તો આ ત્રિકોણમાં આપણે જોઈએ કે એ બિંદુને અહીંયા દર્શાવશું. ઓકે, તો આપણે આવી ગયા ફરીથી એ બિંદુ, અહીંયા આપણે લેશું બી બિંદુ અને અહીંયા લેશું આપણે સી બિંદુ. તો હવે અહીંયા જે કિંમત આપેલી છે એ બિંદુને આપણે અહીંયા દર્શાવીશું, કારણ કે અહીંથી વ્યાખ્યાયિત કરવાનું થાય. બી ખૂણો થાય 90°. જો હવે કોટનું સૂત્ર તમે જાણતા હોય તો કોટ એ બરાબર, કોટનું સૂત્ર શું થશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અહીંયા આપણે જો ઊભા હોઈએ તો અહીંથી આ આપણી પાસેની બાજુ થાય અને આ સામેની. તો પાસેની બાજુ થશે AB અને સામેની બાજુ થશે BC. તો આની જે કઈ કિંમત છે એ તમારી પાસે છે 8/15. તો તમને બે બાજુનો ગુણોત્તર મળી જશે. AB ના છેદમાં BC બરાબર 8/15 બરાબર કોઈ અચળાંક ધારી લે આપણે, દાખલા તરીકે કે. તો હવે જોઈએ તો AB ની કિંમત આપણને મળશે 8K અને BC ની કિંમત આપણને મળશે 15K. તો હવે બે બાજુના માપ છે આપણી પાસે. AB નું માપ છે 8K છે અને BC નું માપ છે 15K. તો હવે આગળ પણ મેં વાત કરી હતી કે પાયથાગોરસના પ્રમેયનો આવા દાખલાનો ઉપયોગ કરવાનો થશે, કારણ કે બે બાજુના માપ છે, ત્રીજી બાજુનું માપ મેળવવું હોય તો આપણે જે ત્રિકોણ છે આપણી પાસે ABC,
તો એમાં પાયથાગોરસનો પ્રમેય લેતા અથવા લગાડતા. તો લગાડી તો અહીંયા કર્ણ કોણ થશે? એસી. તો કર્ણનો સ્ક્વેર બરાબર બીજી બે બાજુનો વર્ગ, તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો હવે અહીંયા આપણે બધાની કિંમત મૂકી દઈએ. તો AC ની કિંમત આપણી પાસે છે નહીં, તો AC સ્ક્વેર એમના. હવે જો AB ની કિંમત છે આપણી પાસે 8k, તો 8k નો સ્ક્વેર વત્તા BC ની કિંમત છે તમારી પાસે 15k, તો 15k નો સ્ક્વેર. હવે જો સ્ક્વેર કરીએ તો 8 ગુણ્યા 8 આપણે કરશું તો એનો જવાબ આવશે 64k નો સ્ક્વેર વત્તા 15 ગુણ્યા 15 કરશો તો 225k નો સ્ક્વેર. તો હવે 64 વત્તા 225 કરીએ તો આપણને જવાબ મળશે 80 નો સ્ક્વેર બરાબર 5 ને 4 9, 6 ને 2 8 અને 2 ના 2. તો હવે તમને જે કિંમત મળી છે એ 80 નો સ્ક્વેર મળે છે. તો 80 ની કિંમત જોતી હોય, આપણે મેળવવી હોય તો 289 છે એ કોનું વર્ગમૂળ થાય? આપણને અહીંયા ખબર છે 15 નું, જે 15 નો વર્ગ 225 છે. તો 289 છે એ કોનું વર્ગમૂળ થશે? તો તમે ન કરો, ખબર ના હોય તો 17 ગુણ્યા 17 કરીએ ને તો અહીંયા 0 7 એકા 7 અને 1 સત્યુ 49 વધી 4 7 એકા 7 8 9 10 11 છે 289. તો અહીંયા સ્ક્વેર છે તો સ્ક્વેર કાઢશો તો આનું વર્ગમૂળ આવશે 17 કે. હવે તમારી પાસે બધી બાજુના માપ છે. તો હવે આપણે શોધવાનું છે sin a. તો sin a વ્યાખ્યાયિત કરશું તો sin a બરાબર અહીંયા આપણે sin નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin સામેની બાજુ છે BC, કર્ણ થાય AC. તો BC નું માપ આપણે લખીએ. BC નું માપ આપણી પાસે છે BC. BC કેટલા છે? 15 k. અને જ્યારે AC કેટલા છે? 17k. તો k કેન્સલ થઈ જશે તો આનો જવાબ આવશે 15 ના છેદમાં 17. તો હવે આ જ રીતના આપણે બીજું શોધી લઈશું sec a. તો sec a બરાબર, તો સૂત્ર યાદ કરીએ તો sec a નું સૂત્ર શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કોણ છે? અહીંયા AC છે, કર્ણ છે, છેદમાં આ બિંદુએથી વ્યાખ્યાયિત કરવાનું છે. પાસેની બાજુ કઈ થશે? AB. તો AC નું માપ આપણે લખીએ. AC નું માપ કેટલું છે? 17k. અને જ્યારે AB નું માપ આપણી પાસે છે 8k. તો k કેન્સલ થઈ જશે તો આ દાખલાનો જવાબ આવશે sec a ની કિંમત મળશે 17 ના છેદમાં 8 અને sin a ની કિંમત મળશે 15 ના છેદમાં 17. તો બધા દાખલા આ રીતના જ છે. હવે આગળનો દાખલો જોઈએ આપણે. આ ચેપ્ટર લગભગ બધા સ્ટુડન્ટને બહુ અઘરું લાગતું હોય, પણ મારી દ્રષ્ટિએ સૌથી સહેલું ચેપ્ટર હોય તો ત્રિકોણમિતિ છે. તો થોડાક સૂત્ર છે યાદ કરી દો એટલે બધામાં એકસરખું કરવાનું. હવે આગળનો દાખલો જોઈએ આપણે. એમાં તમને આપેલ છે sec θ બરાબર 13/12. તો sec θ બરાબર
13/12. તો હવે તમને એમ કીધું છે બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. હવે જો તમને પહેલા બધા સૂત્ર સમજાવી દેવાનું કારણ એ જ હતું કે પછી જો તમારે આ દાખલો સોલ્વ રીતે કરવો હોય તો તમે એને કરી શકો. તો આપણે બીજી રીતે આ દાખલો ગણશો અત્યારે તો જોઈએ. તો અહીંયા જો તમને સેકની કિંમત આપેલી છે. હવે આપણે સૂત્ર જો યાદ કરીએ તો સેકનું સૂત્ર શું આવશે? સેક કોનું વ્યસ્ત થાય? પહેલા તો એ વિચારો, સેક છે કોનું વ્યસ્ત થાય? તો કોસનું વ્યસ્ત શું થાય? સેક. તો સેક થીટાની કિંમત 13/12 હોય તો કોસ થીટાની કિંમત આવશે 12/13. રકમમાં એમ કીધું છે કે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાનો, એટલે સેક આપેલું છે એના ઉપરથી કોસ, સાઇન, ટેન, કોટ, કોસેક એ બધું શોધવાનું થાય. હવે જો કોસની કિંમત આપણને મળી ગઈ છે તો આપણી પાસે સાવ સહેલું એક સૂત્ર છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો કોસની કિંમત છે આપણી પાસે તો એના ઉપરથી સાઇનની કિંમત મળી જાય. તો sin સ્ક્વેર થીટા પ્લસ છે, પ્લસ અહીંયા કિંમત મૂકો તો અહીંયા એની કિંમત લખશું 12/13, એનો સ્ક્વેર કરી નાખશું બરાબર 1. જો આગળ સાદું રૂપ આપશું તો sin સ્ક્વેર થીટા પ્લસ 12 નો વર્ગ થશે 144, 13 નો વર્ગ થશે 169 બરાબર 1. આપણે કિંમત શોધવાની છે sin સ્ક્વેર થીટાની. તો એની કિંમત શોધવા માટે જે 144/169 છે એને બરાબરની પેલી સાઈડ જવા દેશું તો એની નિશાની માઈનસ થઈ જશે. તો હવે આના છેદમાં કંઈ નથી તો લસા લેવો પડશે. તો sin સ્ક્વેર થીટા 1 × 169 કરશો તો જવાબ આવશે 169 - 144. તો બધાના છેદમાં આવી જશે 169. હવે જો આની બાદબાકી કરીએ તો જવાબ મળશે આપણને 25/169. પણ અહીંયા જે કિંમત મળી છે સ્ક્વેરની કિંમત છે તો sin થીટા બરાબર આનું વર્ગમૂળ લેવું પડશે. 25 નું વર્ગમૂળ આવશે 5, જ્યારે 169 કોનું વર્ગમૂળ થાય 13. તો હવે સેક આપેલ હતું એના ઉપરથી ડાયરેક્ટ આપણને કોસ મળી. કોસ ઉપરથી આપણે શું મેળવ્યું? સાઇન. તો સાઇન નું વ્યસ્ત શું થાય? કોસેક થાય. સૂત્ર આવડતા હોય તો તમને ડાયરેક્ટ આવડી જાય. તો કોસેક થીટા બરાબર 13/5. હવે આના ઉપરથી બે રીતે શોધી શકો. તમારી પાસે એક એસટી વાળું સૂત્ર છે એની મદદથી પણ તમે sec - tan કરો એની કિંમત 1 આવે એ પણ શોધો તો થોડુંક એ લાંબુ થઈ જાય. તો હજી શોર્ટમાં કરવું હોય તો સૂત્ર આવે કે tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા. તો sin થીટાની કિંમત છે આપણી પાસે એને મૂકી દઈશું 5/13. જ્યારે cos થીટાની કિંમત પણ આપણી પાસે છે એ પણ મૂકી દઈશું. કેટલી છે? 12/13. તો 13 કેન્સલ થઈ જશે તો tan થીટાની કિંમત મળશે આપણને 5/12. તો tan મળી જાય તો એના ઉપરથી cotની કિંમત પણ મળશે આપણને. tan નું બેઝ શું થાય? cot. તો આની કિંમત મળે 5/12 તો cotની કિંમત થાય 12/5. તો આ રીતે પણ દાખલો કરી શકીએ આપણે. હવે ત્રિકોણ બનાવીને દાખલો કરશું આપણે તો એક ત્રિકોણ બનાવશું આપણે. અહીંથી જે ખૂણો છે વ્યાખ્યાયિત કરશું. ત્રિકોણને નામ આપણે આપશું A, B અને C. અહીંથી વ્યાખ્યાયિત કરશું આપણે. તો હવે તમને કિંમત આપેલી છે sec થીટા બરાબર 13/12.
તો આપણી પાસે એ કિંમત છે. તો પહેલા આપણે સેકનું સૂત્ર યાદ કરવું પડે. શું થાય સેકનું સૂત્ર? સેક થીટા બરાબર કર્ણના છેદમાં કોનું વ્યસ્ત થાય? કોસ થાય. સેક કોનું વ્યસ્ત થાય? આ કર્ણ છે, આ આપણી પાસેની બાજુ થાય અને આ આપણી સામેની બાજુ. તો કોસનું વ્યસ્ત શું થાય? સેકનું વ્યસ્ત શું થાય? કોસ થાય. કોસમાં કઈ બાજુ આવે? તો પાસેની બાજુ આવે. તો આના સૂત્રમાં આવશે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ છે આપણી પાસે, કોણ છે? AC, અને પાસેની બાજુ છે આપણી પાસે BC. હવે જોવાનું એ કે તમને AC ના છેદમાં BC ની કિંમત અહીંયા રકમમાં જ આપે છે અને એના ઉપરથી બીજા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. એટલે આપણો દાખલો તો પતી જ ગયો છે, પણ બીજી રીતે આપણે કરીશું. તો AC ના છેદમાં BC એનો જવાબ આપણી પાસે છે 13/12. તો આની કિંમત મેળવવા માટે આપણે અચળાંક લઈએ કે તો હવે AC ની કિંમત આપણને મળશે 13 કે, અને એ જ રીતના BC ની કિંમત મળશે આપણને 12 કે. ફરીથી બે બાજુની આપણી પાસે કિંમત છે. AC નું માપ છે આપણી પાસે 13 કે અને BC નું માપ છે આપણી પાસે 12 કે. તો આનું માપ મેળવવું હોય તો આપણે ત્રિકોણ ABC માં એ ત્રિકોણનું ચેપ્ટર હોય તો એમાં લગભગ બધે જે કાટકોણ ત્રિકોણ બનતો હોય તો પાયથાગોરસનો પ્રમેય આવે. તો ત્રિકોણ ABC માં AC નો સ્ક્વેર કરશું આપણે તો સૂત્ર બનશે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તો AC નું માપ છે આપણી પાસે 13 કે, તો અહીંયા કિંમત મૂકશું 13 કે. આપણે શું કરવું પડશે? સ્ક્વેર બરાબર AB નું માપ છે આપણી પાસે નથી, તો આપણે AB ને AB રાખશું. પણ BC નું માપ છે આપણી પાસે, BC નું માપ 12 કે, તેનો સ્ક્વેર કરશું. તો 13 નો સ્ક્વેર કરશું તો જવાબ આવશે 169 કે નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર કરશું તો આપણે જવાબ આવશે 144 કે નો સ્ક્વેર. હવે આની કિંમત શોધવાની છે તો 144 ને આ બાજુ આવવા દઈએ તો એની નિશાની બદલી જાય. તો એ પ્લસ છે તો આ બાજુ થઈ જશે માઈનસ. તો હવે આની બાદબાકી કરશું તો આપણને જવાબ મળશે 25 કે નો સ્ક્વેર. તો જે જવાબ મળે છે એ AB ના સ્ક્વેર નો છે. એટલે AB નું માપ જોતું હોય તો આપણે 25 નું વર્ગમૂળ લેશું 5 અને k સ્ક્વેર નું વર્ગમૂળ આવશે કે. તો હવે તમારી પાસે બધી બાજુના માપ છે. સામેની બાજુનું છે, પાસેની બાજુનું છે અને કર્ણનું પણ છે. તો હવે આના ઉપરથી આપણે આ રીતે પણ કરી શકો. તો લગભગ એક્ઝામમાં જો તમને પૂછાય તો જેમ બને તમને અનુકૂળ હોય એ રીતે ફટાફટ ગણી શકો. ત્રણેય બાજુના માપ છે આપણી પાસે. તો બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. તો સેક આપી દીધું છે તો આપણે ક્યાં ક્યાં શોધવાના થશે? તો આપણે શોધવાનું થશે cos થીટા. પછી બીજું શોધવાનું થશે sin થીટા. પછી શોધવાનું થશે આપેલું છે એટલે cosec થીટા. પછી શોધવાનું થશે tan થીટા. પછી શોધવાનું થશે cot થીટા. તો હવે આકૃતિમાં cos થીટા લગાડશું આપણે જે ખૂણો બને છે ત્યાં. તો થીટા છે ત્યાં કોઈ વ્યક્તિ ઊભો હોય તો ત્યાંથી એ વ્યક્તિ જો cos લગાડશે તો cos નું સૂત્ર શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કઈ થશે? BC અને કર્ણ કોણ થશે? AC. તો કર્ણ એક જ થાય AC. તો BC નું માપ મળશે આપણને 12 કે અને AC નું માપ છે 13 કે. તો કે કેન્સલ તો 12/13. તો આ રીતે પણ કરી શકો.
હવે sin θ વ્યાખ્યાયિત કરી તો sin θ ની કિંમત આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છે AB, કર્ણ કોણ થશે AC. તો AB નું માપ છે આપણી પાસે 5 કે અને AC નું માપ છે આપણી પાસે 13 કે. તો કે કેન્સલ થઈ જાય તો જવાબ આવશે 5/13. હવે એ જ રીતે કોસેક શોધી લઈએ. તો કોસેક નું સૂત્ર આવશે કર્ણ. કર્ણ હોય તો AC જ આવશે. તો કોસેક માં sin નું જે કોસેક થાય, sin માં સામે નહીં આવે તો કોસેક માં શું આવે? સામેની બાજુ. પણ ઉલટું કર્ણના છેદમાં સામેની બાજુ. તો આનું માપ છે 13 કે, AB નું માપ છે 5 કે, બરાબર કે કેન્સલ. આનો જવાબ આવશે 13/5. tan શોધી લઈએ. tan એટલે સામેની છેદમાં પાછળની. સામેની બાજુ આવશે AB, પાછળની બાજુ આવશે BC. તો AB નું માપ છે આપણી પાસે 5 કે, જ્યારે BC નું માપ છે આપણી પાસે 12 કે. તો કે કેન્સલ થઈ જાય તો જવાબ આવશે 5/12. હવે cot θ નું સૂત્ર વ્યાખ્યાયિત કરીએ તો tan નું બેઝ શું થશે? cot. તો BC ના છેદમાં AB. BC નું માપ છે આપણી પાસે 12 કે અને AB નું માપ છે 5 કે. તો કે કેન્સલ થઈ જાય તો અહીંયા જવાબ આવશે 12/5. તો તમે આ બીજી રીતે પણ કરી શકો. એ ઘણી બધી રીતે દાખલો થાય, પણ જે સ્પેસિફિક સાચા સૂત્ર હોય એ રીતના લગાડવાનું થાય. તો હવે આગળનો દાખલો જોઈએ. તો એક સાબિતીનો દાખલો છે. હવે તમને સાબિતીના દાખલામાં આપેલ છે. તો ખૂણો A અને ખૂણો દાખલા નંબર 6, ખૂણો A અને ખૂણો B આ બંને તમને આપેલા છે લઘુકોણ. તો લઘુકોણો એટલે એનું માપ હશે 90 થી નાનું હશે. તો આપણે ત્રિકોણ દોરીએ તો લઘુકોણ કાટકોણ ત્રિકોણ દોરશે તો એ બિંદુને અહીંયા દર્શાવી શકો અથવા અહીંયા દર્શાવી શકો નહીં, કારણ કે A અને B નું માપ લઘુકોણ છે એટલે એનું માપ છે તે 90 કરતા નાનું હશે. તો હવે તમને રકમમાં એમ આપેલું છે કે cos A બરાબર cos B. તો આ રકમમાં આપેલું છે આપણને, તો આપણે લખી દીધું. તો આપણે ત્રિકોણ દોર્યો એની અંદર એમ કીધું કે ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે. પછી તમને બીજી વસ્તુ એ આપેલી છે કે cos A બરાબર cos B. આ વસ્તુ તમને આપેલી છે તો આનો કંઈક ઉપયોગ કરવાનો હોય તો cos A નું સૂત્ર જો આપણે અહીંથી લગાડશું એ બિંદુએથી, એટલે cos માં શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો A થી પાસેની બાજુ કઈ થાય? AC એના છેદમાં કર્ણ કોણ થશે? AB. બરાબર. હવે cos B ની કિંમત મેળવવાની થાય તો B બિંદુએથી વ્યાખ્યાયિત કરશું. તેનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કઈ થશે? BC ના છેદમાં કર્ણ કોણ થશે? AB. હવે જોઈએ તો આના છેદમાં પણ AB, આના છેદમાં પણ AB, તો આપણે ઉડી જશે. આથી AC બરાબર BC. તો હવે આપણી પાસે કિંમત મળી કે બે બાજુ છે ત્રિકોણની AC અને BC કેવી છે? સરખી છે. AC નું માપ અને BC નું માપ કેવું છે? સરખું છે. એટલે બંને બાજુનું માપ સરખું છે. તો ત્રિકોણ
ABC માં બે બાજુ આપણને સરખી મળેલ છે, AC બરાબર BC હોય તો બે બાજુ સરખી છે, સામસામેની બાજુઓ સરખી હોય તો સામસામેના ખૂણા પણ સરખા થાય. તો હવે જોઈએ તો AC ની સામેનો ખૂણો કયો આવશે? AC આ બાજુ એની સામેનો ખૂણો B બરાબર. હવે બીજી બાજુ છે BC, તો BC એની સામેનો ખૂણો A. તો આપણે જે સાબિત કરવાનું છે થઈ ગયું, ખૂણો A બરાબર ખૂણો B. તો હવે આગળનો જે દાખલો છે તમે ઘરે ગણી શકો અને ટ્રાય કરજો, બાકી તો આપણે આગળ ગણાવશું. થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ? શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ? શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.
કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ॐ सरस्वतये नमः. शिक्षा एज्युकेशन ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ્યાં ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.